સુરત શહેરમાં શુક્રવારે સાંજે પડેલા પ્રી મોન્સૂનના પહેલા વરસાદે જ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સિસ્ટમના દાવાઓને પાણી પાઈ દીધા છે। થોડી જ વારમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સૌથી વધુ અસર ડિંડોલી વિસ્તારમાં જોવા મળી, જ્યાં મુખ્ય માર્ગો પર 1 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું। આ ઉપરાંત ઉધના, પર્વતપાટિયા, વરાછા અને રાણીચક વિસ્તારમાં પણ પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાલિકા દ્વારા વરસાદ પહેલા કરવામાં આવેલી ડ્રેનેજ સફાઈના દાવા સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે, કારણ કે નાનકડા વરસાદમાં જ નાળાઓ ઓવરફ્લો થઈ ગઈ। શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થવાથી લોકોને કલાકો સુધી રસ્તામાં ફસાઈ રહેવાનો વારો આવ્યો। અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ થઈ ગયા, જ્યારે કાર ચાલકોએ પણ મુશ્કેલી ભરી સ્થિતિમાં વાહન ચલાવવું પડ્યું। રાહત કાર્ય તરીકે પાલિકાના જવાનો પાણી ખાલી કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું। નિષ્ણાતોના મતે અગાઉથી જ એલર્ટ જાહેર કરવા છતાં પાલિકાએ પૂરતી તૈયારી ન કરી હોવાનું સ્પષ્ટ થાય છે। હવે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોવાથી પાલિકા વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો શેર કરીને પ્રશાસનની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે।